જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસની આપ સૌને શુભેચ્છા. આજે તમને એક એવી કથા સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને તમે ખૂબ જ ભાવુક થઈ જશો. આ કથા ખૂબ જ હૃદયદ્રાવક અને જ્ઞાનવર્ધક છે. આ કથાથી તમને ઘણું બધું શીખવા મળશે. તેથી આ કથાને જરૂર અંત સુધી સાંભળો. તો ચાલો કથા ચાલુ કરીએ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે 9:30 વાગ્યે ઓફિસે જતી વખતે કાવ્યનું સ્કૂટર રસ્તામાં આવતા શિવાલય પાસે અચાનક ધીમું પડી ગયું. શિવાલયમાં લોકોની ભીડ આજે પ્રથમવાર એના માટે આકર્ષણનું કેન્દ્ર બની. આમ તો એને ઓફિસે જવાનો કાયમનો આ જ રસ્તો હતો, પરંતુ દર્શન કરવાનો જીવ એનો ક્યારેય પણ ન થયો. એણે સ્કૂટરને શિવાલયના પરિસરમાં લીધું. સ્કૂટર પાર્ક કરીને એ ધીરા ડગલે શિવાલયમાં ગયો. ઘણીવાર તો એ આવતા જતા દર્શનાર્થીઓને જોતો રહ્યો. ઓમ નમઃ શિવાય મંત્રનો સુમધુર ધ્વનિ એના કાને પડઘાઈ રહ્યો હતો. વાતાવરણ તો એકદમ ભક્તિમય હતું, પરંતુ એની સાથે ઓતપ્રોત થવાનું તો એના લોહીમાં જ નહોતું. પૂજા અર્ચના કે દર્શન કરવાનો કાવ્ય હજુ જિંદગીમાં ક્યાં શીખ્યો જ હતો. માધ્યમિક શાળામાં અને કોલેજ વખતે ત્રણેક પ્રવાસે કરી ચૂક્યો હતો. એ વખતે પ્રવાસમાં આવતા મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાઓએ ગયેલો હતો, પરંતુ ક્યારેય માથું ટેકવવાનું તો એને આવડ્યો જ ન હતું. બસ ફોટોગ્રાફી કરવામાં જ એ રચ્યો પચ્યો રહેતો. ઘરમાં કોઈ ઈષ્ટદેવનું સ્થાન જ ક્યાં હતું કે એના જીવનમાં આ સંસ્કાર ઉતરે. નોકરી પછી તો હાય રે પૈસા, હાય રે બઢતી, આમાં જ એનું જીવન વીતી ગયું હતું. આજે પ્રથમવાર એણે શિવાલયની ભીડનું અનુકરણ કરીને ભોળાનાથના દર્શન કર્યા. 15 મિનિટ ઓમ નમઃ શિવાયના મહામંત્રમાં એના હૃદયને તાઢક વળતી હોય એવું લાગ્યું. મહારાજે એના કપાળમાં ક્યારે તિલક કર્યું અને ક્યારે એણે ખિસ્સામાંથી 20ની નોટ પૂજારીના હાથમાં પકડાવી એનું પણ એને ધ્યાન ન રહ્યું. કાવ્ય બધું યંત્રવત કે પછી દર્શનાર્થીઓને દેખાદેખીથી કરી રહ્યો હતો. શિવાલયની પ્રદક્ષિણા કરીને એ બહાર ઓટલે આવીને બેઠો. થોડી વાર બહાર ઓટલે બેસીને એ ઓફિસે જવા રવાના થયો. ઓફિસે જઈને બોસને નમસ્તે કહીને એ એના રૂમમાં જઈ કામમાં વ્યસ્ત થઈ ગયો. 15 મિનિટમાં એની સાથે કામ કરતી બંસરી આવી ગઈ. એની નજર કાવ્ય પર પડી. એણે નમસ્તે તો કહ્યો, પણ કાવ્યના કપાળમાં ચાંદલો જોઈને જ એ બોલી ઉઠી, વાહ કાવ્ય મહારાજ, આજે તો શિવજીના ભક્ત બની ગયા લાગો છો. કાવ્યએ માત્ર મો મલકાવીને કહ્યું, હા બંસરી. મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને લાઈક કરો. આપની એક લાઈક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે. બંસરી ગુજરાતી હતી. એ અને એનો નાનો ભાઈ નયન બંને આ જ કંપનીમાં ફરજ બજાવે છે. બંસરી મધ્યમ વર્ગીય પરિવારની છે અને એ એના પરિવાર સાથે મુંબઈમાં માલિકીના નાનકડા ફ્લેટમાં રહે છે. આજે કાવ્યનો દિવસ એકદમ ખુશહાલ પસાર થઈ ગયો. એને ઘણા વર્ષો પછી જીવનમાં થોડી શાંતિનો અહેસાસ થયો હોય એવું લાગ્યું. સાંજે 6 વાગ્યે ઓફિસેથી નીકળીને એ સીધો હોટલમાં જમીને એના ફ્લેટે પહોંચ્યો. બંસરીના બાજુના ફ્લેટમાં જ તે ભાડે રહેતો હતો. બંસરીએ જ તેના પિતાને કહીને આ નાનકડો ફ્લેટ કાવ્યને ભાડે અપાવ્યો હતો. નાહી ધોઈને કાવ્ય પલંગમાં આડો પડ્યો. થોડી વાર પછી એનું એકમાત્ર જીવનસાથી એટલે કે ઘોંઘાટિયું સંગીત એ ચાલુ કરવા એ ઊભો થયો, પરંતુ કોઈ એને રોકી રહ્યું હોય એવું એને લાગ્યું. અચાનક એના મોઢામાંથી ઓમ નમઃ શિવાયની સરવાણી ફૂટતી હોય તેવો અનુભવ થયો કાવ્યને. કાવ્ય ફરીથી પલંગમાં બેસી ગયો ને પલાઠી વાળીને ઓમ નમઃ શિવાય વાક્યને બોલવા ગયો.
ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો એ પણ એને વિસરાઈ ગયું. અડધો 1 કલાકથી ઓમ નમઃ શિવાયનું રટણ ચાલતું જ હતું. ત્યાં બંસરી અને નયન જમ્યા પછી વોકિંગ માટે નીકળ્યા. તે કાવ્યના દરવાજે અટક્યા. આ શું? બંનેએ ખુલ્લા દરવાજામાં ડોક્યો કર્યો. બંસરીના માનવામાં ન આવી રહ્યું હતું. કાવ્યના મોઢેથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ. 5-1 મિનિટ બંને ભાઈ બહેન ઊભા રહ્યા ને પછી ખુલ્લા દરવાજો ધીમેથી બંધ કરીને વોકિંગ માટે ચાલી નીકળ્યા. આજે બંસરીનું વોકિંગમાં જરા પણ ધ્યાન ન હતું. એને માનસિક તરંગોએ વેવળ બનાવી મૂકી હતી. વોકિંગમાંથી ઘરે આવીને ફ્રેશ થઈને એ પથારીમાં આડી પડી. પરંતુ એના મન અને હૃદય પર કાવ્ય જવાઈ ગયું. કાવ્ય મુંબઈમાં છેલ્લા 1 વર્ષથી હતો. પરંતુ આ 1 વર્ષમાં એણે જિંદગીના પાના આજ સુધી બંસરી આગળ ખોલ્યા ન હતા. કાવ્યએ આજ સુધી એટલું જ કહ્યું હતું કે મારા 1 વખત લગ્ન અને 1 વખત સંબંધ તૂટી ગયું છે અને હવે 3જી વખતનો હાલ કોઈ વિચાર નથી. મારા ભૂતકાળને હું ક્યારેય ઉખેડવા માંગતો નથી. એટલું બોલીને એ વાતને કાયમ વાળી લીધો હતો. એના ઘરનું અસ્તવ્યસ્ત રાજ રચેલું ઘણીવાર બંસરી એના ભાઈ સાથે આવીને ગોઠવી જતી. ઘોંઘાટિયા આધુનિક સંગીતને જ માણીને પડ્યો રહેતો કાવ્ય. બંસરી માટે અત્યાર સુધી એક કોયણા સમાન હતો. જો કે કાવ્યના પાણી વર્તન કાયમ એકદમ સાહજિક જ રહેતા. એનો સૌ સાથેનો વ્યવહાર પણ સરસ જ હતો. ઘરે કામવાળી બાઈ આવીને કચરા પોતા વાસણ કરી રહે ત્યાં સુધી એ બહાર દરવાજા પાસે ખુરશીમાં બેસીને સંગીત જ સાંભળતો હોય. બંસરીના ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો બંસરીનો ભાઈ આવીને જમવાનું કહી જાય, પરંતુ એના મોઢામાંથી કાયમ ના જ હોય. કોઈ મિષ્ટાન બનાવ્યું હોય તો પણ એકાદ ટુકડો મોંમાં મૂકીને કાવ્ય પરત જ કરી દે. કોઈ છોકરી સાથે હસીને વાતો કરતા તો બંસરીએ આજ સુધી કાવ્યને જોયો જ નથી. કાવ્યને માનવજાતથી વૈરાગ ઉત્પન્ન થઈ ગયો હોય એવું બંસરી અનુભવી રહી હતી. શા માટે બંસરી આ બધું વિચારી રહી હતી? કારણ કે બંને સમદુખિયા હતા. બંસરી પણ લગ્નપંગ યુવતી હતી. એને કાવ્યમાં કોઈ ખોટ આજ સુધી દેખાઈ ન હતી. એટલે જ તો કાવ્ય સાથે કોની લાગણી બંધાઈ ગઈ હતી. પરંતુ સાથે સાથે બંસરીને એનો ભૂતકાળ વેવળ બનાવી રહ્યો હતો. ઘડી પર એ કાવ્યના વિચારોને છોડીને એના ભૂતકાળને ખોરવા લાગ્યો. મધ્યવર્ગીય સંસ્કારી પરિવારની બંસરીને MCAના છેલ્લા વર્ષ દરમિયાન એની સાથે અભ્યાસ કરતા તરુણ સાથે આંખ મળી ગઈ. મુલાકાતો વધતી ગઈ. તરુણે એના ઘર લઈ જઈને બંસરીને એના મા બાપને બતાવી જોઈએ. તરુણનો પરિવાર એકદમ સુખી પરિવાર હતો. એના મા બાપે તો એના લાંબો ચોડા ઇન્ટરવ્યૂ લઈ લીધો. બંસરીને મનોમન ખેદ તો થયો જ, પરંતુ યુવાનીના જોશે એને સારા સારનો ભેદ ભૂલાવી દીધો હતો. બંસરીના મા બાપ તરુણનું ઘર જોઈ આવ્યા અને તરુણનો પરિવાર પણ બંસરીના ઘરે લટાર મારી ગયો. પારખું નજરના બંસરીના મા બાપે તલમાં કેટલું તેલ છે એ જોઈ લીધું. એમણે બંસીને ફેરવિચારણા કરવા સમજાવી જોઈ, પરંતુ પ્રેમમાં પાગલ થઈ ચૂકેલી બંસરીને તરુણ સિવાય બીજું કંઈ દેખાતું જ ક્યાં હતું. એને ક્યાં ખબર હતી કે તરુણના મા બાપે તરુણને સ્પષ્ટ કહી દીધું હતું કે બંસરી આપણી લાઈફ સાથે સેટ થઈને નહીં રહે તો એને તારે છૂટાછેડા આપી દેવાના છે. પહેલાંથી જ આવી વિચારસરણી ધરાવતા પરિવાર સાથે શું સેટ રહી શકશે બંસરી? લગ્ન તો લેવાઈ ગયા ને મધુ રજની સાથે વિદેશ પ્રવાસ પણ થઈ ગયો, પરંતુ એ તો નવી જનરેશનનો ક્રેઝ માત્ર છે. 2-3 મહિનામાં તો આસમાનમાંથી ધરતી પર પડતી થઈ ગઈ બંસરી. એને ધીરે ધીરે વાસ્તવિકતાનું ભાન થયું. અઠવાડિયે એક જ વાર પિયરમાં ફોન કરવો,
સાસુના દરેક સારા નરસા હુકમનું પાલન કરવું. 2 વર્ષથી રીસામણા કરીને આવેલી નણંદના બાળકોને સાચવવાના ને તૈયાર કરવાની જવાબદારી તેના માથે. ઘરકામના બહાને ધીરે ધીરે દર રવિવારે હોટલમાં જમવાનું જવાની બંસરીની બાદબાકી તરુણના પિતાની કંપનીમાંથી લાવેલા ઘરકામમાં લેપટોપ પર દરરોજ તરુણને મદદ કરવી, કામવાળીની છુટ્ટી, આ બધી હકીકતોએ બંસરીને વાસ્તવિકતાનું ભાન કરાવી દીધું હતું. માવડિયા તરુણ આગળ ફરિયાદ કરવાનો કોઈ અવકાશ જ હતો ક્યાં? મા બાપ પૂજનીય છે એ તો બંસરી ક્યાં સમજતી ન હતી, પરંતુ આ ઘરમાં એનું સ્થાન કેવું છે એ બરાબર સમજી ચૂકી હતી બંસરી. છેવટે 12 મહિનાના લગ્ન જીવન પછી એનો અંતર આત્મા ત્રાહિમામ પોકારી ઉઠ્યો. એણે તરુણની હાજરીમાં જ એની સાસુને કહી દીધું, હું હવે આ ઘરમાં રહી શકું તેમ નથી. પણ વારનોએ વિલંબ કર્યા વગર ઘરભંગ થવાના આરે આવીને ઊભી રહેલી નણંદે તાત્કાલિક પ્રત્યુત્તર આપી દીધો, કાલે જતી હોય તો અત્યારે જ ચાલી નીકળ. આમે તારા જેવી ગરીબ ગંવારને લાવીને મારો ભાઈ છેતરાય જ ગયો છે. બંસરીના દયાવાળી નજર તરુણ પણ મંડાઈ, પરંતુ એના મોઢામાંથી એક હરફ પણ ન નીકળ્યો. તકની રાહ જોઈને ઊભેલી તરુણની મમ્મી બોલી ઉઠી, લાખોપતિ વિજયલાલની એકની એક છોકરી કેટલી સુંદર હતી, પરંતુ આ છોકરાએ તરુણ પર શું વશીકરણ કર્યું કે એના પર મોહી પડ્યો. એના લાવ્યા પછી તો મારા પર્સમાંથી કેટલાય વાર રૂપિયા ઓછા થયેલ દેખાય છે. મેં વળી મનમાં એવું વિચારીને જતું કર્યું કે ગરીબ ઘરની છોકરી છે, ભલે ને 5-10 હજાર એના કુટુંબમાં પહોંચાડતી હોય, થોડું કંઈ આપણા ઘરમાં ઓછું થઈ જવાનું છે. બંસરીની આંખો છલકાઈ ઉઠી. એણે તરુણ પર છેલ્લી નજર નાખી. એણે સાચા હૃદયથી પ્રેમ કર્યો હતો તરુણને, એટલે તો આ બધું સહન કરી રહી હતી. એને હવે સમજાઈ ગયું કે તરુણ તો એના રૂપ યૌવનને મોહી પડ્યો હતો. તરુણની એ વાસના હતી, વાસ્તવિક પ્રેમ નહીં. છતાંય 5 મિનિટ કંઈ ન બોલી શકી બંસરી. છેવટે નીચું તાકીને બોલી, તમારે કંઈ કહેવું છે તરુણ? તરુણ તરત જ બોલ્યો, તું અમારી સાથે સેટ નહીં થઈ શકે બંસરી. હું તારી માફી માંગુ છું. બીજું કોઈ પાત્ર શોધી લેજે, અને જતી વખતે 1,00,000-2 લાખ રૂપિયાની જરૂર હોય તો મારી મમ્મી પાસેથી લેતી જજે. આમ કહીને તરુણ ઓફિસે જવાના નીકળવાની તૈયારી કરવા લાગ્યો. બધાના જવાબ સાંભળીને બંસરી ડુસકા ભરતા ભરતા બોલી, વાહ રે લાખોપતિ પરિવારના સંસ્કાર! વહુના જાકારા માટે કંઈ કહેવા લાયક છે જ નહીં, એટલે છેલ્લે ચોરીનું આણ. ઠોકરે મારું છું તમારા રૂપિયા અને તમારા પરિવારને. 2 દિવસમાં જ ડિવોર્સ પેપર મોકલાવી દો, સહી કરી આપીશ. એના પિયરના 4-5 જોડી કપડાં લઈને તરત જ ચાલી ગઈ બંસરી. ઘરે આવીને પોતાની ભૂલ બદલ બંસરીએ મા બાપની માફી માંગી અને બધી લગ્ન જીવનની વેદના ઠાલવી દીધી. 15 દિવસ છૂટાછેડાની વિધિ પૂરી થઈ ગઈ. આ વાતને 5 વર્ષના પહાણા પાઈ ગયા છે. બંસરી અત્યારે 28 વર્ષની છે, પરંતુ એના હૃદયમાં પડેલ ઘાવ હજુ રૂચાયા નથી. મા બાપના સંસ્કારો એને જરૂર સાધિયારો આપી રહ્યા છે. હા, છેલ્લા 6-1 મહિનાથી પલગારી કાવ્યના સ્વાર્થહીન સ્વભાવે એના મનને જરૂર ટાઢક આપી છે. શું એને કાવ્ય તરફ છુપી લાગણી બંધાઈ છે? અચાનક કાવ્ય ભાનમાં આવ્યો. ફ્લેટનું વાતાવરણ આજે એને અલૌકિક લાગ્યું. એના મનને પરમ શાંતિનો અનુભવ થયો. મોબાઈલમાં જોયું તો 1 કલાક પસાર થઈ ગયો હતો. આજે એના મોં પર વાસ્તવિક હાસ્યની લહેરખી આવી ગઈ. દરવાજો બંધ કરીને એણે પલંગમાં લંબાવ્યું. સવારે ઉઠીને જોયું તો 8 વાગી ગયા હતા. 10 કલાકની વિરામ વગરની ઊંઘ બાળપણ સિવાય આજે 32મા વર્ષે એણે માણી હતી.
નાહી ધોઈ તૈયાર થઈને ઓફિસે રવાના થયું કાવ્ય. સ્કૂટર આપોઆપ શિવાલયે વળી ગયું. આજે એણે સ્વ અનુભવે પૂજન કાર્ય કર્યું. એના હૃદયમાં શિવજીની પ્રતિભા કોતરાઈ ગઈ. નાસ્તિક પરિવારના આ સંતાનના ઘેર સાંજે 8 વાગ્યે શિવ મહાપુરાણ ગ્રંથ અને ભોળેનાથની છબી આવી ગઈ. ધાર્મિક અસમંજસ ધરાવતા કાવ્યએ પ્રથમવાર બંસરીના ઘર જઈને બંસરીના પિતાને નમસ્તે કરી કહ્યું, અંકલ, અત્યારે હું શિવજીનો ફોટો અને શિવ મહાપુરાણ લઈને આવ્યો છું અને એનું શું કરવાનું એ મને સમજાવશો તો હું તમારો આભારી રહીશ. બંસરીના પિતાએ કાવ્યને બેસવાનું કહ્યું. બંસરીએ આશ્ચર્યભાવ સાથે કાવ્યને પાણી આપ્યું. આશ્ચર્યભાવનાના 2 કારણો હતા. એક તો કાવ્યએ પ્રથમવાર ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બીજું, બંસરીને કાવ્યમાં પ્રથમવાર ધાર્મિક આસ્થા દેખાઈ હતી. ખરેખર તો અત્યારે બંસરીનો આખો પરિવાર ભાવ વિભોર હતો. કાવ્યએ પાણી પીધું કે તરત જ બંસરીના પિતાએ કહ્યું, બેટા, આ ધાર્મિક આસ્થાનો વિષય છે. તારા હૃદયમાં ભોળાનાથ વસ્યા એ જ પરમ કૃપા છે એમની. કાલે સવારે તું નાહી ધોઈ લે ત્યારે અમને બોલાવજે. આપણે એ વખતે દીવો અગરબત્તી કરીને ભોળાનાથનું સ્થાપન કરી દઈશું. એના પછી તને સમય મળે એ રીતે ભોળાનાથનું સ્મરણ કરીને ગ્રંથનું વાંચન કરતો રહેજે. 15 દિવસમાં તો કાવ્યના મોં પર ધાર્મિક આસ્થાનો નૂર છવાઈ ગયો. ઓફિસમાં બંસરી અને કાવ્ય વચ્ચે હાય હેલોના બદલે ઓમ નમઃ શિવાયના મધુર ધ્વનિની આપ-લે થવા લાગી. સાથે સાથે બંને વચ્ચે આત્મીયતા વધવા લાગી ને નિર્વિકાર ભાવે વાતચીત પણ વધવા લાગી. પ્રિય ભક્તો, પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો એના 3જા જ દિવસે રવિવારે બંસરી અને એના મા બાપ સવારે બધી ક્રિયાઓ પૂરી કરીને કાવ્યના ફ્લેટ પર આવ્યા. કાવ્યએ આદરસર બેસાડીને પાણી આપ્યું. થોડીવાર ખામોશી છવાઈ રહી. છેવટે બંસરીના પિતાએ શરૂઆત કરી, બેટા, તને વાંધો ન હોય તો તારી જિંદગી વિશે જાણવું છે. શું તું આ વિશે થોડું કહી શકીશ? આમ તો મનથી નિષ્ઠુર થઈ ગયેલો માનવી હતો કાવ્ય, પરંતુ છેલ્લા 1 મહિનાથી એનામાં ગજબનું પરિવર્તન આવ્યું હતું. એ ક્યાં અજાણ્યું હતું હવે? ક્યારેય નહીં રડેલા કાવ્યની આંખો છલકાઈ ઉઠી. એણે ઊભા થઈને થોડુંક પાણી પી લીધું અને પછી આંખો લૂછીને બોલ્યો, અંકલ, તમે મને બેટા સંબોધન કર્યું, એમાં જે મીઠાશ છે એ મીઠાશ આજે મને મારી જીવનકથાને કહેવા મજબૂર કરી રહી છે. હું એક પૈસાદાર કુટુંબનો નબીરો છું. હું ખૂબ જ નાનકોડમાં ઉછેરાયેલો છું. મારા પિતાજી પાસે મોટો બિઝનેસ છે. જો કે નાના ભાઈના અણધાણ વહીવટના કારણે અત્યારે એ મંદીમાં ફસાયો છે. પરિવારમાં અમે 2 ભાઈ અને મા બાપ છે. હું શરૂઆતથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતો, પરંતુ નોકરીની કોઈ જરૂર નહોતી. ઘરના બિઝનેસમાં હું પૂરક બની શકું એટલે મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું. પિતાજીની માલેતુજાર પરિવારમાં સારી એવી ખ્યાતિ હતી. મા બાપની મરજીથી જ મારા લગ્ન એક બિઝનેસમેનની છોકરી સાથે ગોઠવાય. એની જીવનશૈલી એકદમ બિંદાસ અને સ્વચ્છંદી હતી. મારા મા બાપ તેમજ છોકરીના મા બાપની પ્રબળ ઈચ્છાને કારણે એ સંબંધ માટે હું ના ન કહી શક્યો. કોણ જાણે કેમ, પણ આ બધી દંભી અને લોકો સાથે પ્રદર્શન કરનારી લાઈફસ્ટાઈલ મને જરા પણ પસંદ નહોતી. એ છોકરીની સતત મૂવી જોવાની ઘેલછા અને અનુકરણ, અઠવાડિયે પાર્ટીઓ, બીજા 3જા દિવસે હોટલમાં બીજવાની, આ બધું અકળાવતું હતું મને અંકલ. જિંદગી માત્ર ઔપચારિક બની ગઈ હતી. ઘણું બધું સમજાવવા છતાંય એના વર્તનમાં કંઈ જ પરિવર્તન ન આવ્યું. એકવાર એના જૂના બોયફ્રેન્ડ સાથે સિગારેટના દમ ખેંચતી મારી પત્નીને મેં એક ગાડીમાં જતી જોઈ.
બસ હવે પૂરું થયું. મારા દિલમાં નફરત ઘૂંટાઈ ગઈ એના પ્રત્યે. એનાથી અલગ થવાનો મેં મારા પિતાજીને જણાવી દીધું, પરંતુ મારા પિતાજી આ સંબંધ તોડવા રાજી ન હતા. ના છૂટકે મેં પિતાજીનું ઘર છોડ્યું. પિતાજીના નિર્લેપ ચહેરા પર કોઈ રંજ ન દેખાયો મને. એમણે તો મને સ્પષ્ટ જણાવી દીધું કે તારા માટે આ ઘરના દરવાજા કાયમને માટે બંધ છે. મારી મિલકતમાંથી તને એક રૂપિયો પણ નહીં મળે. મારી મમ્મી પણ એ વખતે ચૂપચાપ ઊભી રહી. હું એ જ વખતે ઘરથી ચૂપચાપ નીકળી ગયો. બીજા જ દિવસે મિત્રએ એની નાનકડી કંપનીમાં ભાગીદાર બનાવ્યો મને. એને મારી સૂઝબૂઝની બધી ખબર હતી, એટલે મને કંપનીમાં આગ્રહ કરીને 50% હિસ્સેદાર બનાવ્યો. પહેલા જ વર્ષે હું 20 લાખ જેવી માતબર રકમ કમાયો. એ જ વખતે મારી પ્રથમ પત્ની સાથે મને છૂટાછેડા મળી ગયા. મારી કમાણીની વાત ફોન પર મેં મારા મમ્મી પપ્પાને તો જણાવી જ, પરંતુ એ વાતનો એમના તરફથી કોઈ પ્રત્યાઘાત નહોતો. સારું સારું, બસ આવું જ કહીને એમણે ફોન મૂકી દીધો હતો. બીજા વર્ષે એક વિવિધા નામની છોકરી અમારી કંપનીમાં જોડાઈ. એ સ્વભાવે એકદમ સરળ હતી. એની સાથે મારી થોડી ઘણી આત્મીયતા બંધાઈ. જોતજોતામાં બીજું વર્ષ પૂરું થયું. કંપનીએ મારી સૂઝબૂઝના કારણે મોટી હરણફાળ ભરી દીધી હતી. અમે બંને મિત્રો 1 કરોડ રૂપિયા કમાયા. 200 એમ્પ્લોયરની કંપનીની ખ્યાતિ અમેરિકા સુધી પહોંચી ગઈ. કંપનીને મોટાભાગના પ્રોજેક્ટ ત્યાંથી જ મળતા થઈ ગયા. મારા મિત્રએ મને વિવિધતા સાથે ઘર સંસાર માંડવાની સલાહ આપી. ઘાયલ થયેલા હૃદયને હું થોડું સંભાળી ચૂક્યો હતો. મારી અને વિવિધાની મુલાકાતો હોટલમાં થવા લાગી. અચાનક જ મને પોલીસનું તેડું આવ્યું. વિવિધાએ મારી પર છેડતીનો કેસ કર્યો હતો. બીજા દિવસે મારા મિત્રએ મને જામીન પર છોડાવ્યો. હું ઓફિસે આવીને બેઠો તો મારા મિત્રએ મને સ્પષ્ટ શબ્દોમાં કહી સંભળાવ્યું કે મિસ્ટર ખાંભ્યો, તમે આ કંપની છોડી દો અથવા છેડતીના કેસ માટે તૈયાર રહો. એમ કહીને મારા ખોળામાં લપેટાયેલી વિવિધાના કેટલાક ફોટોગ્રાફ મારી સામે મૂક્યા. હું મારી મર્યાદામાં જ હતો. કંઈ જ અશોભનીય નહોતું કર્યું, પરંતુ ભાઈ સમાન ગણેશ મિત્રના શબ્દોથી મારું હૃદય ચીરાઈ ગયું હતું. હું એક જ કલાકમાં ભાગીદારીના ડોક્યુમેન્ટ સાથે મારા મિત્રને વકીલ પાસે લઈ ગયો અને 1 પણ રૂપિયો લીધા વગર ભાગીદારીમાંથી છૂટો થઈ ગયો. પોલીસ કેસ પાછો ખેંચાઈ ગયો. હું અમદાવાદ છોડીને 10મા દિવસે અહીં મુંબઈ આવી ગયો. મારા અનુભવથી અહીંની મલ્ટીનેશનલ કંપનીએ મને સીધો 2 લાખનો પગારનો ભાગીદાર બનાવી દીધો. આજે કંપની મને માસિક 3.5 લાખનો પગાર આપી રહી છે. એ બદ્રીને પણ ખબર જ છે, પરંતુ મારા જીવનમાં શાંતિ નથી. મારી જિંદગી વેરાન બની ગઈ છે અંકલ. હું ધારું તો અત્યારે 1-2 કરોડનો ફ્લેટ ખરીદી શકું એમ છું, પરંતુ મને આ વેરાન જિંદગીને પસાર કરવા સિવાય બીજો કોઈ મોહ રહ્યો નથી. હું મહિને 2 મહિને મારા મા બાપ સાથે વાત કરી લઉં છું. મારા પગારને લીધે હોય કે પછી ગમે તે હોય, પરંતુ એમનામાં છેલ્લા 20 દિવસથી થોડી લાગણીનો અહેસાસ જરૂર મને થાય છે. છેલ્લે એક વાત વિવિધાની બાબતમાં કહેવાની રહી ગઈ. હું અમદાવાદથી અહીં આવ્યો એના પછી વિવિધાનો વિનંતીભર્યો ફોન મારા પર આવ્યો હતો. એ મને એકવાર મળીને ઘડાયેલા કાવતરા વિશે કંઈક કહેવા માંગતી હતી. એના ફોન પછી રવિવારે હું સીધો અમદાવાદ જઈને એણે આપેલા એના ઘરના સરનામે પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો એના પિતાજી કેન્સરગ્રસ્ત હાલતમાં ખાટલા પર પડ્યા હતા. એણે મને પાણી પાઈને એની મમ્મી સાથે બીજા રૂમમાં લઈ જઈને વાતની શરૂઆત કરી. એણે કહ્યું, મને માફ કરી દો કાવ્ય સર, તમારી સાથે પ્રેમનું નાટક કર્યું,
ત્યારે મારું સગપણ થઈ ગયું હતું. હું લગ્ન પણ કરી ચૂકી છું અને એક દીકરાની મા છું. અત્યારે મેં એ વખતે મારા પિતાજીની આ બહારોમાંથી બહાર કાઢવા તમારા મિત્ર પાસે 5 લાખની લોનની માંગણી કરી. તેમણે હકારાત્મક પ્રતિભાવ આપીને બીજા દિવસે ખાનગીમાં મળવા બોલાવી. હું થોડી ડરતી આપેલા સરનામે હોટલ પર ગઈ તો ત્યાં સૂટ બૂટમાં તૈયાર એક બીજો વ્યક્તિ પણ હાજર હતો. એ તમે છૂટાછેડા આપેલી તમારી પત્નીનો બાપ હતો. મને આ હકીકતની પાછળથી ખબર પડી. એ બંને 2.5 લાખના બંડલ મારી સામે ધરીને મને કહેવા લાગ્યા કે આ પૂરા 5 લાખ રૂપિયા છે, હજુ બીજા 5 લાખ પણ આપીશું. એ પણ કોઈ દિવસ પાછા નહીં માંગીએ, પરંતુ તારે કાવ્ય સાથે પ્રેમનું નાટક કરીને તારે આ કંપની છોડાવી દેવાની છે. મને માફ કરી દો સર. એ નરાધમોએ તો મને બીજા રૂપિયા આપવાની ના જ કહી દીધી. મારા પિતાજીને બચાવવા ખાતર મેં મારા સંસ્કારને ગીરવે મૂકી દીધા. મેં મારી માનવતાને લાંછન લગાડ્યું. મારા પિતાજીની હાલત અત્યારે પણ એ જ છે. હું મારી અક્ષમ્ય ભૂલની માફી માંગવા મારી સાસરીથી અહીં આવી છું સર. હું અત્યારે બીજી કંપનીમાં છું અને મારા ગરીબ માવતરને દવાના ખર્ચમાં થોડો ટેકો કરું છું. વિવિધા અને એની માની આંખોમાં ભરપૂર આંસુ હતા. એમનો પસ્તાવા ભાવ આંસુઓ દ્વારા વહી રહ્યો હતો. મેં તરત જ વિચારીને વિવિધાને એના મા બાપના સોગંદ આપીને કહ્યું, તું હાલતનો શિકાર બની છે, એમાં તારો કોઈ દોષ નથી. તારા મમ્મી કે પપ્પાનો બેંક ખાતા નંબર આપ. હું આવતીકાલે જ ખાતામાં 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઈશ. તું તારા પપ્પાની પૂરેપૂરી સારવાર કરાવી દે. બોલીને હું ચાલતો થયો. અંકલ, 5 લાખ સિવાય થોડા સમય પછી બીજા 2 લાખનો પણ ટેકો કર્યો મેં. અત્યારે વિવિધાના પિતાજી સંપૂર્ણ સ્વસ્થ છે અને મને અવારનવાર ફોન કરીને ખૂબ આશીર્વાદ આપે છે. સમય થંભી ગયો હોય એવું લાગી રહ્યું હતું. અત્યારે સૌની આંખો ભીની હતી. છેવટે બંસરીના પિતાએ ઊભા થઈને કાવ્યના માથા પર હાથ ફેરવીને સાંત્વના આપી. બધા થોડા સ્વાસ્થ થતાં જ બંસરીના પિતાએ બંસરીને એની જિંદગીમાં આવેલા વાવાઝોડા વિશે કહેવાનું કહ્યું. જ્યાં નિર્દોષ પ્રેમની પરિભાષા હોય ત્યાં શરમ સંકોચનો શું અવકાશ. બંસરીએ ભીની આંખે એના લગ્ન જીવનની કરુણ કહાની કહી સંભળાવી. થોડીવાર ફરીથી ખામોશી છવાઈ ગઈ. અંતે બંસરીના પિતાજીએ કાવ્યને વિનંતી ભર્યા ભાવે કહ્યું, મારી દીકરીની વેરાન રણ જેવી જિંદગીને તારી દુઃખભરી જિંદગી સાથે એક તાર કરીને પ્રેમની સુખમયી પગદંડીએ પગલાં પાડવાની હિંમત નહીં કરે બેટા. કાવ્ય થોડું ઝંખવાયું. એ ઘડી પર બંસરીને જોઈ રહ્યો. છેવટે એના મોઢામાંથી વાક્ય સર્યા, હા બાપુજી, કેમ નહીં. ભોળાનાથની પણ એ જ ઈચ્છા હશે. ઓમ નમઃ શિવાય. પરિવારમાં સૌના મોં પરથી દુઃખના ઓછાયા ક્યાં જતા રહે. બંસરીનું મોં તો શરમ સંકોચથી લાલ ધૂળ થઈ ગયું. એ જ વખતે કાવ્યએ એના પપ્પાને ફોન જોડ્યો અને કહ્યું, પપ્પા, આજે મેં એક સામાન્ય પરિવારની છોકરીને ધર્મપત્ની તરીકે અપનાવી લીધી છે. શું અમે આશીર્વાદ લેવા આવીએ તો આપશો ખરા? ફોન પર માત્ર લુસ્કા સંભળાયા. થોડી વારે કાવ્યની મમ્મીનો અવાજ આવ્યો. એ પણ રડતા રડતા બોલી, હા દીકરા, કેમ નહીં, પરંતુ તારે અહીં આવવાની જરૂર નથી. ભૂલ અમારી છે. અમે માવતર જ કમાવતર થયા હતા. દેવ જેવા દીકરા સાથે અમે અન્યાય કર્યો છે. તું કંઈ પણ આગળ બોલે તો તને અમારા સોગંદ છે. અમે કલાકમાં જ ત્યાં આવવા નીકળીએ છીએ. રાત્રે 10 વાગ્યે કાવ્યના મા બાપ, નાનો ભાઈ અને તેની પત્ની આવી પહોંચ્યા. આવતા વેત જ કાવ્યનો ભાઈ અને એની પત્ની કાવ્યના પગમાં પડી ગયા.
તો કાવ્ય અશ્રુધાર વહાવતો મા બાપના પગે પડી ગયો. મા બાપ કાવ્યને ભેટીને ખાસ્સી વાર રડતા રહ્યા. થોડી વારમાં જ બંસરી અને તેનો પરિવાર આગતા સ્વાગતા માટે ચા કોફી લઈને હાજર થયો. કાવ્યએ બંસરીની ઓળખાણ આપતા એની મમ્મીને કહ્યું, મમ્મી, આ તમારી પુત્રવધુ. બંસરીએ સાસુ સસરાના આશીર્વાદ લીધા. નાહી ધોઈને સ્વસ્થ થઈને બધા બંસરીના નાનકડા ફ્લેટમાં હોંશે હોંશે જમ્યા. જમીને બધા વાતે વળગ્યા. જાહેરમાં જ બધી હકીકત કહીને કાવ્યના મા બાપ માફી માંગવાની વિનંતી કરી રહ્યા હતા. પરંતુ એની સપ્રેમ મનાઈ ફરમાવીને કાવ્યએ પિતાજીને કહ્યું, તમારા વિચારોએ તો મને ભોળાનાથના શરણે આળોટતો કરી દીધો છે. મને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો છે. આજે તમે પણ સૌ ઊભા થઈને ભોળાનાથની તસવીર સામે હાથ જોડીને એકવાર પ્રેમથી બોલો, ઓમ નમઃ શિવાય. કાવ્યએ તો એક જ વાર બોલવાનું કહ્યું, પરંતુ એના પરિવારે તો સતત ઓમ નમઃ શિવાય મંત્ર જાપ 5 મિનિટ સુધી ચાલુ રાખ્યો. એ ચારેય વ્યક્તિઓની વેદના ઓમ નમઃ શિવાયના મંત્ર જાપથી આંખોમાંથી વહી રહેલ આંસુઓ દ્વારા પલાયન થઈ રહી હતી. મિત્રો, આવી જ કથાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય.